તોય ગાડી કેટલા વડા વખત દર્શન ભૂલી ગયા છે, ઓફિસે ચાવી લેડીઝ ને કઈ રવિવાર આવતો નથી, મોઢું પીડી દેજો. તો દોસ્તો સવારના 9:45 થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બધા ઉઠી ગયા છે અને હું પણ જો ઉઠીને નાઈ ધોઈ ફ્રેશ થઈને બહાર આવી અને ચા ભાખરી ખાધા ને બધાએ ચા ભાખરી ને કોઈ ખાખરો ને એવું બધું ખાધું અને સેમુએ પણ ભાખરી ખાઈ લીધી છે કે અમારી જેમ જોડે જોડે. 10:30 થઈ ગયા છે અને જો સેમુ ને મોટું બેટ લેવું હતું, એનું નાનું બેટ નહોતું લેવું તો ત્યારનો રોતો હતો અને મને રૂમમાં લઈ ગયો અને મને કહે છે મને આ બેટ જો એમ કરતા 100 ગણું મોટું છે તો એ બેટ લઈને ફરે જો. અને મમ્મી ને પપ્પા અને જેમ ગયા છે ગોળો લેવા, કાલે ગોળો ફોડ્યો હતો એ ગયા છે ગોળો લેવા અને મારા ભાભી કરે છે છોકરીમાં કામ. એકવાર તો વાસણ ઉટકાઈ ગયા, બીજી વાર વાસણ ઉટકી હે ને? હા, બીજી વાર છે. આમાં નણંદ મળવા આવે એટલે મને ઉટકે કે નહીં, એક જ નણંદ છે તે એવું બધું કામ ચાલે છે અત્યારે. અને હું સેમુને રાખું છું, હું જો ચોકડીમાં બેહું ને એટલે સેમુ તરત પાછળ પાછળ આવે જ છે, હાલ મમ્મા હાલ મમ્મા. અને જો અહીંયા કેવો એકલો એકલો રમે છે. હંસાભાઈ જોડે તેને બહુ ફાવે રમવાનું. તો દોસ્તો 11:30 થઈ ગયા છે અને મમ્મી આજે તો બપોરમાં જે કોબી બટેકાનું શાક બનાવ્યું છે, દાળ ભાત છાશ કાંદા સંભાળ્યા મરચાં એવું બધું છે. અને આ દર્શનનું ટિફિન દેવા જાઉં છું. દર્શનને નથી ખબર હું ટિફિન દેવા, અને એને તો મને નાશ પાડી હતી સવારમાં કે ટિફિન દેવા હવે નહીં આવતી, પણ રોજનું મને એમ થાય કે શું એને બહારનું ખવડે, એમ તો હું રોજ ટિફિન દઈ આવું જ છું કેમ. મારી મમ્મી જ કહે કે ટિફિન દઈએ જા. ને જો એને જમાઈ માટે સુધારે છે કાંદા. જમાઈને કાંદા બહુ ભાવે રોજ, જોકે જમાઈને નહીં મને બહુ ભાવે છે કાંદા. તમારે મારે દર્શનને બેને બપોરે જોઈ જ તે કાંદા, અને મારે મરચાં જોઈને દર્શનને કાંદા જોઈ. અને અહીંયા જો સેમો જો એ મામાને ઘરે આવીને નકરો મમ્મા મમ્મા જ કરે. ત્યાં એના બા હોય ને તો મારી જરૂરી નથી પડતી. તો હું હવે જાઉં છું ટિફિન દેવા. બાય. દોસ્તો 12:30 થઈ ગયા છે અને બધા બેસી ગયા જમવા. એટલે અમારે બધાને જમવાનું બાકી છે. પપ્પા અને મારા ભાઈ બે બેસી ગયા છે જમવામાં. તો આ કોબીનું શાક, રોટલી, દાળ ભાત, દાળ છે અને મારી મમ્મી કરે છે રોટલી અને અમે બધા બેસી જઈએ છીએ જમવા. અત્યારે તો 5 વાગી ગયા છે અને બધા ઉઠી પણ ગયા છે. જીવ ટ્યુશન જતો રહ્યો છે, જેમ હું પણ ટ્યુશન જતો રહ્યો છે. મતલબ આ ઘર મૂકે ને એવી રીતે જાય છે ટ્યુશન. અને વરસાદનું વાતાવરણ છે, બહુ જ મસ્ત વાતાવરણ છે. મારા પપ્પાને ત્યાં પાછળથી તો બહુ મસ્ત વાતાવરણ લાગે. આપણને જોઈએ ને તેમ થાય જોયા જ કરીએ. એટલું આઘું બધું છે, વેલંજા અને બધું એટલું મસ્ત દેખાય. અને સેમુ પણ ઉઠી ગયો છે અને ત્યાં લોટ બાફેલો આપણા ગુજરાતીમાં કહેવાય ખાઈ દીધો છે. અને આજે તો મારે ઘરે જતું રહેવાનું છે કેમ કે મારા સસરા આવી ગયા છે, દ્વારકા ગયા હતા. એ તો પરમ દિવસે આવી ગયા, પણ સેમુ રહે એટલે હું મારા પપ્પાને ઘરે રોકાયેલી હતી. તો એ લોકો આવી ગયા છે ને હવે આજે મારે પણ ઘરે હમણાં જતું રહેવાનું છે સાંજે જમીને. સેમને આ ગાડી એટલી ગમે છે, ગાડીમાંથી ઉતરે જ નહીં. ઉઠે તોય ગાડી, ઉવે ને તોય ગાડીમાંથી ઉતરીને પછી ઉવા જાય ઘોડિયામાં, અને ઉઠીને તરત જ જો આ ગાડીમાં બેસી જાય. બેઠા બેઠા બસ ટીવી જોયા કરે અને એના ગાડી અંતરમાં વાલીશ કે સેમુ જો દાંત કાઢે આમ જો. તો દોસ્તો 6:30 થવા આવ્યા છે અને મારે કરવો છે ઠેલો પેક, કેમ કે મારે જવાનું છે હવે ઘરે. દર્શન ઓફિસેથી નીકળી ગયા છે અને ઓફિસેથી મને અહીંથી લેતા જાય છે. અમારે જવાનું છે તો ઓટોમાં તે, પણ એનો ફોન આવી ગયો છે કે હું નીકળી ગયો છું, તું ઠેલો પેક કરી રાખજે, નીચે આવજે. એટલે જો મારે કરવો છે ઠેલો પેક અને અમે જઈએ છીએ હવે અમારા ઘરે.
મામાના ઘરેથી હવે મારા ઘરે. હાલો મેન રોડ પી ગયા. દર્શન લેવા આવી ગયા છે. વડાપાવ ખાધા? હા હા વડાપાવ ખાઈને એમાં હાજે તો આપણે જે મજે ઢોસા ખાવા જવાનું. હા ભાઈ જો કેટલા વડાપાવ ખાધા? તો જે ઢોસા ખાઓ કોઈ એ તો અમને જ ભૂખ લાગી છે, તમે જ વહેલા આવી જાય. આજે તો ઘરે આવ્યા અને દર્શન ભૂલી ગયા છે, ઓફિસે ચાવી અને પપ્પાને તેડાવ્યા છે. હવે પપ્પા હવે નીકળી ગયા છે, ઊભા છે બહાર. જો દર્શનને દેખાતા હોય તો જો રમે. જો સેમુને સાયકલમાં ન બેવું હોય, સાયકલ એમને ઊભી ઊભી હાંકવાની. જો સેમુને અમારે ચાવી પપ્પા આવ્યા ને તો લોક ખોલે એટલે સેમુને અમારે જો રમકડા મળી ગયા છે એના. જો ગોઠવવા મળ્યો. જો સેમો જો દીવા બધી કરે છે. જો જો આમ જો એને કેટલી ખબર પડે. આમ જો ટંકોરી મંદિરમાં જ મૂકશે રે હે ભાઈ હું આવું ઘરે મને ખબર છે ને એટલે 12 વાગે એમ જાઉં. કરે બપોર સુધી તો જાય તો એવું લાગે તો પછી ભાઈ આવીશ કે બપોર સુધી મારે કામ પતી જાય ને તો હાલ કાંઈ નહીં એવું કરજો. એવું કંઈક કરવું પછી એવું લાગે તો એકલો તારે ભાઈ નથી આવીશ રહેતો. આખી રૂમમાં બધે પછી ગોતે છે. શુક્રને શનિવારે તું જાય ને હું શનિવાર સાંજે પરમદી સાંજે જાય. શનિવાર સાંજે હા. જો અમે ઘરે વહી આવ્યા છે ને શ્યામલાભાઈને જો મજા પડી ગઈ છે. દાદા આવી ગયા છે તો શેમ હાલ એટલે જો દાદા હારે જ રેમા કરશે આખો દી. હાજી બાબા હીરી હીરી ઓ જો દાદાને પકડીને લઈ જાય. જો આમાં બેવું છે જો મોટર ઉતારવી છે એને યાદ આવી ગયું કે અહીંયા મારો હિંચકો છે. જો બેવું છે આમાં હાલો બે હિંચકો તો હવે એને બહુ ગમવા મળ્યો છે. કાં ગઠિયા એ ગાંઠિયા હારી બાબા હારી બાબા કાં શેમુભાઈ ગાંઠિયા હારી બાબા શેમ 8:15 થઈ ગયા છે અને અમે આજે પાછા જે જેમ ઢોસો ખાવા જઈએ છીએ. તમને આગળ કીધું તો એમ અમને તો જે ના જ ઢોસા ભાવે છે. કોને અમારી જેમ જે ના ઢોસા ભાવે એ કોમેન્ટ કરજો. અને સેમું જો પપ્પા આવી ગયા છે એટલે બહુ કાળુડો ખાવા મળ્યો છે. નાની નાની વાતમાં તમારે એ ચાલુ કર્યું છે. એને ખબર છે દાદા હું કહું એમ કરશે એટલે જો જો છે ને હવે કોઈ પાસે નહીં જાય. જો જેમ એને ગાડી હકાવતા આવડતું એમ તમારે ચાવી લઈને ફરશે હાથમાં. જો તો 9:30 થઈ ગયા છે ને દોસ્તો અમે આવી ગયા છીએ ઘરે. અને સેમુને જો નાવાની થઈ છે ઉતાવળ. અને અત્યારે તો પપ્પાને જો એટલો કાલુડો થાય છે મેં તમને કીધું એમ. હવે એ કાલુડો જ થયા કરશે. જો જો એને વાહે એને કહે છે મને દાદા નવડાવો. જો જો આમ જોવો આમ જો એ બાથરૂમમાં ગયો. જો એ જો દાદાને બોલાવે છે દાદા મને નવડાવો તમે. જો હા અટકો દેવો જો છે ને. શેમ અને ઘરે હું તો 2-3 દિવસથી હતી નહીં એટલે ઘરે કામ પણ એટલું બધું છે મારે. ઠેલા લઈને આવી છું ને કપડાં પડ્યા છે ને બધું રમણ ભમણ પડ્યું છે ઘરમાં. કેમ કે લેડીઝ ન હોય એટલે બધાને ખબર હોય જેન્ટ્સને કે કેવા ઘરની હાલત થાય. હે ને દર્શન? લેડીઝ હોવું જરૂરી છે કે નહીં? લેડીઝ ન હોય ને એને ખબર હોય કે ઘરમાં ગમે કે ન ગમે, ઘરની હાલત કેવી થાય, બધું જેમ તેમ પડ્યું હોય, ખાવાના ઠેકાણા ન હોય,
ઘરની વસ્તુ આમ તેમ બધી પડી હોય. બધી લેડીઝને ખબર હશે કે દેશમાં જાય કે બહાર ટૂરમાં જાય કે ફાર્મમાં જાય, ફાર્મમાંથી આવે એટલે જેન્ટ્સ તો આવીને હોઈ જાય એટલે લેડીઝને બધું કામ કરવાનું બાકી હોય. જેન્ટ્સને રજા પડી હોય રવિવારની, લેડીઝને કંઈ રવિવાર આવતો નથી આખી જિંદગીમાં. હાલો જમ હાલો દવા પીવાની. જો હું હલશે નહીં હો દર્શન. હાલો. જો આમ જો જો આમ જોઈ લે ઈ રશિયો જોઈ લે ફોનનો, આમ જોઈ લે જો શેમું શું કરવાનું છે આપણે? એ શેમું શેની તૈયારી હાલે છે? અરે ભઈ, હું ભલે નહીં હો. એ શેમું શેની તૈયારી હાલે છે? જુઓ તમે, જો ખાલી તમે એકવાર એને જો મોઢું પીડી દે. તો મોટું જો કોના કોના છોકરા મોઢું પીડી દે. જો હોગાડી નાખો. રૂમાલથી રમે જો ક્યારનો, અને કોઈ પણ વસ્તુ આપી ગયો ને જો ઓય લાવી અહીંયા નાના નો હોય, મમ્માને કહી દો લાવ લાવ નથી આપી હે નથી આપી. બસ પણ ખીચડી ખાધી, ઢોસો ખાધો, ત્યાં ભાઈ ભૂખ્યાય થઈ ગયા જોઈ લો. તો દોસ્તો 12 વાગી ગયા છે અને બધા સૂઈ ગયા છે. સેમોને થોડી મજા નથી કેમ કે એને શરદી ઉધરસ હજુ બી છે, થોડોક કફ જામી ગયો ને એવું થઈ ગયું છે. તો એ પણ સૂઈ ગયું છે ખાઈ, અને હવે મારે પણ સૂઈ જવું છે કેમ કે 12 વાગી ગયા છે. તો બાય, આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ.